વી આવો તમે તડકે જ બેઠશો મને ખબર છે એને લે આવડા જો અહીંયા પેંડા બેંડા દાબે છે અને હવે હું છે ને તડકો થઈ ગયો છે ખાવશો તો ખાઈ લો તારા પૈસા કામે મને મજા ન આવે અહીંયા આવડા પૈસા વાળા ફૂલ કેટલા જાત્રા વાળા આવે અહીંયા ખબર ન હોય તમે તો ગમે એ કરતો પૈસા વાળા ન હોય હું કહું રમજીમાં બરાબર કે પટડા વાળા તમે કોઈ ખોટું લગાડતા નહીં કેમ કે હસી આપણે આમાં દર્શન કરીએ છીએ મેલડીમાંના બોલી છે ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી તમે બધા મજામાં થઈ મજામાં રહેવાનું મારી ચેનલ અંદર તમારા બધાનું સ્વાગત છે ને આજમાં હું જાઉં છું કોટડા એટલે કે ઉષા કોટડા જાઉં છું એ 2-3 કામ છે એક પ્રાગજી હાટું નામ હજી પાડ્યું નથી કહું છું પ્રાગજી હાટું ખોયું લાવવાનું છે સેનવાળું પછી એક વસ્તુ માગવા જવાનું છે બીજા પાસે મારે લેવાતું નથી બોલો હું માગું નહીં તમને દેખાડે અને મારા હાહુ છે ને મોટા હાહુ એ આવી જશે કપાવીનો જલતા આવી જશે તેને પેંડા દેવા જાઉં છું પેંડા ખાવા મારું બેટું મારે દેવા જવાના માથે ન પડે કેવા તારા શું થઈ હું તો કહું ભાભું થતા છે તો મોટા બા એવું છે હાલો તો જય માતા ગુડ મોર્નિંગ કઈ કીજો જય માતાજી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ ઓ ખાગી ખાગી ખાવી ના આજમાં ઓ કરી જાય અમે ખાગી બગી નથી ખાતા અત્યારે આજમાં છે કઈ શું બને આપણે દાળ બનાડે તદની દાળ બને છે તારે ખવાય હવે ભાઈ કોઈક કોમેન્ટમાં કહેજો અને અડદની દાળ ખવાય કે ન ખવાય બાકી જો માસી જેવું પાલવા પાપલેટ મચ્છી એવી શરૂ કરી દીધી ખવાય ભાજીને આને તેને એવું ખાઈ પણ હવે આ દાળ ખવાય કે ન ખવાય એ કઈ ખબર નથી કોઈ કોમેન્ટમાં કહેજો ફટાફટ તો ખાઈ લે પેલા કોકને આપણે પેલા કોકને પૂછી લેજો ટમેટો તો નાખ્યું નહીં એવું છે તો કઈ વાંધો નહીં ચાલો તો બને રહેજો હું તો જલ્દી જાઉં છું કોટડા પણ આમ જો નિહાળી એટલે તો ધનજે હે મોટા ભાઈ વાકેથી કાલે વાહે પડી ગયા મને પેંડા દેવા આયા આવતી તે મારે ના ધક્કો છો અને એક વસ્તુ માગીને લાવવાનું છું પ્રાગજી હાથ હું લાવું નહીં તમે જોજો મારા ખિસ્સાને લેવા તો નથી એટલે માગવાનું છું બના રહેજો છોકરા માટે ગમે એ કરીએ છીએ મને કા ચાલો તો લાઈક બાઈક કરી દો ન કરી દો કા તો કન્ટિન્યુ અમે જઈ રહ્યા છીએ પેલા જાય નિશાળે એટલે કે અવલ બેનના ઘરે જાય ધનજીને મેકીને પછી જાય પાછો કોટડા ગાંધીજી મિત્રો ફાઇનલ અહીંયા કુંડિયું બે કુંડિયું એક કુંડી સલકાઈને વીજી અવલ બેનના ઘરે પૂકી ગયો અને અહીંયા બધા જમવા બેસી ગયેલા હતા આપણે બધા જમે છે ને નિહાળી આવી જશે ને હવે અમારે જ્યાં જવાનું છે ને હું જાઉં ખાયા બહુ બાડીને ધબધબાટી ઉપડું મારવાલા બાકી પાણીમાં કોકને ના હોય તો ભાઈ આવજો કુંડિયું છે 2 નીકળી જઉં છું કોટડા જવા માટે જાઉં છું ને કોટડા જઈને તમને મળો ફટાફટ મિત્રો ફાઇનલી હું પૂકી જઉં છું કોટડા અને મારા હારાને મેં જગેડ આમ જોઉં મોઢું ધોવા મળ્યા લે તો ઉતા હા પછી અમારે જા અહીંયા આવડા ફોરપી વાળા છે આખી રાતને ઉજાગરો તોય જાગે બોલો આમાં નાના હાળા હરદેવ પરમાર કહેવાય બોલો કોટડામાં લે તો હું પૂગી જઉં છું હવે ઘડીક બેહું ચા પાણી બનાવું તો પી લઉં ને પછી મારે એક વસ્તુ માગવાની છે માગવું કાંઈક દુકાને જવું લેવા બરાબર ચા બની જશે ભાઈ ચા પીવીને વી આવો તમે તડકે જ બેઠશો મને ખબર છે અહીંયા બેસી અને આમ જો માગવાની વસ્તુ એવું માગવાનું છે એક વસ્તુ એમ કહેતો ને મેં કીધું ને મારા મામીને તો તેને લઈ આવી દીધી બોલ આ ડાબલી માગવા નથી ભાઈ મારે હું મારા છોકરા માટે માગવા નીકળવાનો તો પણ નીકળો હતી એ આ અમારી કાળી વસ્તુ છે ને ઘરના પૈસા નથી લેવાતી એમ કંઈક છે કાલે એમ નથી કે એમ છે ને એમ છે એટલે અમારે આ માગવાની હતી એટલે લેવાયો કૂતરો પાળેલો હે કડકણો હે ભાઈ બાન કડી જેવો છે ભાઈ ધ્યાન છે ચાલો તો સાપી લઈ આવે ને પછી આપણે બસ વસ્તુ જે જોતા નથી એ તો મળી જશે તો હવે હું શું કરું કાંઈ ખબર નથી બાકી ચા પી લો પહેલાં એને લાવડા જો અહીંયા પેંડા બેંડા દાબે છે અને હવે હું છે ને તડકો થઈ ગયો છે ખાવશો તો ખાઈ લો અને હવે હું તડકો થઈ ગયો ગાડી બાડી તપી ગયો છે તો હવે હું ભાગું ખાઈ કા એટલે હવે આપણે ઘર અને મારે વસ્તુ લેવાનું તો લેવાઈ ગયું બાકી હજી સેનવાળું ખોયું લેવાનું છે પણ એ તો મારા ગામમાં લઈ લઈ કોટડામાં નહીં લો બરાબર કોટડાના પૈસા કામે એ મને મજા ન આવે અહીંયા આવડા પૈસા વાળા ફૂલ કેટલા જાત્રા વાળા આવે અહીંયા ખબર ન હોય તને તો ગમે એ કરતો પૈસા વાળા ન હોય હું કહું રમજીમાં બરાબર કે કોટડામાં બધા પૈસા વાળા છે બધા સાચી વાત છે એટલે છે ને અહીંયા પૈસા કામ આવડવાનું થતા નથી આપણે એટલે હું અમારા ગામમાં લઈ લે ખોયો ભાઈ બાય કઈ ચાલો ભાઈ એ જ હાલે કોટડા વાળા તમે કોઈ ખોટું લગાડતા નહીં કેમ કે હસી મજાકમાં આપણે એમ કીધું હતું ને પૈસા વાળા તમે નહીં હો ને તો પૈસા વાળા થાઓ બસ ખુશ
તો પછી અને આવીને એવી રીતે બધા સપોર્ટ કરતા રહો એટલે હું અહીંયા પૈસાવાળો થઈ જાઉં બરાબર ને. અને હવે હું જાઉં છું ભાઈ ઘરે. આમ જોઈએ એકતા જો તમે બધી જાઉં છું ધીમે ધીમે ગાડી આવી ગયો આપણે ચાલી થઈ પણ 30 ગાડી હાલી રહી છે અને હું જઈ રહ્યો છું ઘરે. અને કોઈને ખોટું લગાડવું નહીં આપણે બરાબર ને. મોજમાં જે ફેસ હાલી ફિસલ જાતી કભી પણ કોલમ ધ્યાન રાખવું પડે વાત સાચી છે પણ આપણે કાંઈ એવું કંઈ અબાબ સબાબ કીધું નથી. અને કોટડામાં પછી દુકાન ભાડેલી ન હોય એટલા માટે થઈને આપણે આપણા ગામમાં લઈએ એમ. બાકી તો બીજું કાંઈ નહીં. પૈસાવાળા તમે નહીં હો ને તો થઈ જાઓ, મોજ કરો ને અમને સપોર્ટ કરો એટલે પૈસાવાળા થાઓ. તો ચાલો બનારે તો હું જાઉં છું. ના જાઉં છું હું જાઉં છું મારા ઘરે એટલે કે પેલા ગામમાં જાય ને પછી ઘરે જવાનું છું યાર બનારે તો. મને એક પાછી એક વાત કહેવાય ને અહીંયા સીડ્યું મારું બેઠો લ્યો કેમ પણ મારા હારા ને મારે કેમ પડે એમ પડે અમારા હારો જમાઈને પડે બોલો લ્યો વિચાર કરો. એમ છે પડતું હતી તો છોડી આપી નગર કોઈ આપે એટલે તો બાકી એમ જોવા અમારી જીપ ગાડી આવે જોરદાર સારું. વાહ ભાઈ વાહ. ચાલો તો હવે બનારો. તો મિત્રો ફાઇનલી આપણે છે ને આ ગાડી ધોવરાવી છે. ઘણા વર્ષો હોઈ ગયા તો ગાડી ધોઈને હવે હટી ગઈ. આમ જુઓ ધોઈ તમારા થઈ જાય ને તો હું આને ધોઈ નાખું. અને દુકાનવાળા એમ કે હાથે તો હું અમારો બેઠો શરૂ કામ કરું મારો ભાઈ બીક ન લાગે એ જીગર કાશી પડાય હું ઓલું પકડી રાખવા અને તમે શરૂ કરજો ને એમ કરો વાહ ભાઈ જઈમું પેલા ગેર માંથી કાઢતા ભૂલી ભાઈ આપણને આવડી જાય ગાડી ધોતા તો ગાડી ધોરાય તો કોક કેતો ભાઈ. હાલો ભાઈ કયા ધોઈ લે છે ફટાફટ. મફતની મોજ છે આ શું કહેવું તમારે બધાનું. ફાઇનલી મિત્રો આપણે મફતમાં છોડી કે ગાડી મસ્તીની ધોઈ નાખી છે. આ મફતમાં ધોઈએ એટલે દેખાડવી પડે અમારે. ભલા મને અહીંયા ધોરાવો કોક આવે યાર સમજાઈ ગયું. પછી હવે હું ભાગું યાર જલ્દી આવે ત્યાં જવાનું છે મારે. હવે જવાનું છે સેન વાળો ખોયો લેવા બરાબર ને. તો ચાલો બને આપણે ભાઈ ખોયાવાળાની દુકાને પૂકી જશે ને આમેલી ખોયું ગોતવાનું છે ને આમે લઈ જવાનું. નવી ફેશન આવ્યા નવી ફેશન ના આવ્યા છે તો આપણે જોઈએ ને લઈ જવાના. આમાં શું છે હું નહીં વાહ ઘણી બધી ફેશન છે હે બતાડો ના કેવો કઈ ખબર નહીં મારી બેટી. મસ્ત લાગે ભાઈ હાથ લઈ જવું તો કેમ લાગે. હાલો બલૂમ ખોયું એ બલૂમ છે. બલૂમ એટલે શું કે બલૂમ ની લાડુ આવે આમ ગોળી ટાઈપનું પકડો સરસ થાય સમજાઈ ગયો. પવન એનો લાગે ને હાલો હવે આ લઉં કે આ લઉં એ કંઈ ખબર નહીં. બાકી કંઈક લેવાનું છે ફાઇનલ છે. ફાઇનલી છે ને 720 રૂપિયાની અલા 780 રૂપિયાની વસ્તુ લઈ લીધું ફાઇનલી. મેં કીધી વક્ષે મેં કીધે કિસના મેં કીધે તો આપણે પૂગી જશે ઘરે. અને ઘરે આવ્યા દીવા ખબર પડે કાંઈ તો કામ શરૂ છે. આમ જો એ ઊભી અને આમાં હું લેવો તમને બતાવી દઉં. ખોયું છે પછી બે મેં કીધે કટકો છે પછી મેં કીધે કે નેન્સી મેં કીધે નેન્સી મેં કીધે આ એક આવું છે પછી એક અહીંયા છે એક અહીંયા છે એક અહીંયા છે એટલે હજી થઈ જાય એક થઈ ગયો 1 2 3 4 લઈ તો કટકો દેખાડો લે મિત્રો ફેમિલી આ 5 કટકા લેવા હું 1 2 3 4 ને 5 પછી આ 5 1 2 3 4 5 કટકા અને એક જોડ કપડા એક ખોયું. આ જો આ હા મે કાપડી છે કટકો છે શર્ટ છે પપ્પા તારા એનો પપ્પા જો ખોયું તો ઓલો ખોયું હું ને લાવ્યો કાનુડા વાળું કહેતા હતા બીજું લાવ્યું આસુસ એ જાડું હતું. અને આપણે આ શર્ટ લાવ્યો સારું લાગશે તો પછી કાંઈ વાંધો નહીં. ચાલો તો બિના રોજ મળી આવે હું એવું છું ઘરે. મિત્રો ફાઇનલી કામ શરૂ કરી દીધું. હકલવાનું બોલો આ બધા વીખી લખ્યું ત્યાં ઓલે હકો રે એ હક લે હું માગવા જે વસ્તુ જો ને એ વસ્તુ મેં તમને દેખાડતો હતો આવડો આ. અને એ એમ કે તમે ના લેવા જાય ને તો અહીંયા પૂગી ગયો. તો જોઈએ મેચની ડાબલી છે ભાઈ મેટે ભાઈ હટું. અને આ ગાજર અવલ બેને આપ્યા. એ એમ નથી આ હું તમારા માટે નહીં લાવ્યો ભાઈ માટે લાવ્યો.
તો હું છે ને આ લેવા ગયો મિત્રો, હું લાવ્યો હતી માગવા જો બોલો તો આવલ બેને તો બંગડીયું ને મેસની ડેબલી અને ગાજર એટલી વસ્તુ તો મેકલાઈ દીધી. તો હવે એકની બદલે બે આવી જાય. ખોટો માગવો જેમને પગી જી કા બે વપરાય એ લે એવું છે કાંઈ વાંધો નહીં. જાઓ ફાઇનલી આપણે બેસી ગયા છીએ જમવા. અડદની દાળ છે કાંઈક આવી રીતની બનાવેલી અને ઘઉંના રોટલા છે. તો ચાલો જમી લઈ. મને ખાતા ખાતા વાત એ કહીએ છડી એ હું કોટડે જો ને મારા મોટા હાહુ નહોતા, એટલે કે આના ભાભુ એ નહોતા, પેંડા દેવા જો ને એ નહોતા, એટલે ઘરે નહોતા બે તક જલા છે એમ. બાકી ચાલો જમી લઈએ. મેલડીમાના મંદિરે આવી જશું. હું મેલડીમાના મંદિરે આવી જશું કેમ કે ઘણી બધી કોમેન્ટ આવી છે કે મેલડીમાના દર્શન કરાવો, મેલડીમાના દર્શન કરાવો. તો હું મેલડીમાના દર્શન કરાવું છું. અને કોમેન્ટો છે ને ખાસ કરીને તો શું કહેવાય કે દરિયાઈ ખેડૂતમાં બે વધારે આવે છે મેલડીમાના દર્શન કરાવવામાં. તો આપણે આમાં દર્શન કરીએ છીએ મેલડીમાના. ઓલી છે દરિયો દેખાય છે, મેલડીમાનું મંદિર છે અહીંયા મસ્ત મજાનું, જોરદાર વાતાવરણ છે, બેહવા કારવાનું જોરદાર છે, મજા આવે એવું. પવન ઠંડો ઠંડો આવે અત્યારે અને જાળી દીધેલી છે. તો એ તેને તમારે મનોમન તમે અંદરો અંદર દર્શન કરી લો. તમે તમારે આખું બેન કરીને પગે લાગી લો એટલે બધું આવી જાય. તમારા હાટાની ઝાલ રગડી દો બધાને હાટાની. ચાલો હવે હું પાછો ભાગ્યો છું ઘરે, કેમ કે અત્યારે અહીંયા કોઈ છે નહીં એવું લાગે છે. તે નકર તો કોક હોત કે તો અંદર રાત મંદિર ખોલીને બતાવત, પણ જાળી દીધેલી છે એટલે હું જાઉં ઘરે, કોઈ છે નહીં એટલે. તો ચાલો જઈ છીએ ઘરે. નામ મારો ભાઈ તડીકો કેવો છે આમ જુઓ, 2:30 વાગ્યા અત્યારે. અને સારસિંગ હાથ પેટે સારસિંગ છે, ખૂટી ગયું સારસિંગ એ ખૂટી ગયું, લેટે નથી આજમાં યાર. ચાલો બનારે જાઉં, હું જાઉં છું ઘરે. જલ અને અહીંયા 5-4-5 છોકરીઓ ગોતી લીધી ફાઇનલી. તો હવે છે ને છોકરા ન હાલે તો છોકરીઓ ગોતી લીધી છે ને શું કરવાનું છે ને એ તમને આગળ બનાવી રહેજો. આગળ જ બતાવી દેવાનું છે ને આપણે વિડીયો આખો આની પર બનાવી છે. આખો વિડીયોમાં આની આવે છોકરો તમે જાણે જોયેલો છે બધા, તમને આગળ બતાવી દેવામાં આવશે. કા આ 5 છોકરીઓને ભેગું કર્યું છે ને આજ છે ને ભાઈને આમાં હુવડાવવાનું છે પેલો વેલો ઘોડિયામ. હા વાહ ભાઈ વાહ. પેલો વેલામાં હુવડાવવાનું છે એટલે કે અસોડીને કંઈક મીઠા મોઢા કરાવવા પડે ને એવું છે. છોકરી મને ગણી લેવા જોઈએ. 1 2 3 4 5 કુપાલી હિતે છે 6 હોય કે 5 હોય કે 6 હે એ થાળી પકડવાળી ચાલો ભાઈ, એ તો ખાલી જોવા આવી અત્યારે. હાલો તો કાંઈ વાંધો નહીં. તો આમાં હવે શું કરે અમને કઈ ખબર નથી. તમે બધા બેને તો આવડા શું કરે કઈ ખબર નહીં. કુપાલી તાર રોવડ નહીં, તાર રોબટું. હાલો સૌથી પહેલા કન્યા પધરાવો, સાવધાન. હા મારું બેટું આવડે નહીં કઈ. ગોત દાદા હોય હું પેલા લગન વાસે પછી લગન વાસી ડાયરેક્ટ કન્યા પધરાવો, સાવધાન. એમ થોડું આવે મને તો સોખા ને સર બધાને શોર્ટ છે મારા વાલા. નિરત રાખવી પડે. તો બાકી છે પટી ગયું લે. ભાઈને સાંજલો કરવાનું છે. એવું છે. ચાલો ફેમિલી ભાઈને અમારા સેન્ડલો કરવાનો છે. ભાઈ જો હુતા ને પાવ અમારા ભાઈ હુતા છે. એ મેખું કરવા મળી, જલ્દી સેન્ડલો કર. આયો દુઆ બસ એવડે જ કરો. એ પગાડે પછી આખું નમણું ને બધી એવું છે. હાલો હોય ત્યાં હા હાલા ગાવાનું શરૂ કરી દીધું છે અમારે. હાલા ગઈ હાલા ગાવા માંડ. હાલા ગાવ બેટા દાતા દે આવી કે કડા ઇતલા આજે નહીં ફૂટે પૈસા 10 રૂપિયા બધાને મળી જશે. અને બાકી છે પૈસા લઈ લે બટો. વાહ પાડી દે ગાવ બીજી ગોપાલ વાળું ગાવ. ગોપાલ નારો પારણીએ ઝૂલે રે ઝૂલાવે ગોકુળની ગોપી રે ઝુલાવે ગોકુળની ગોપી રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. 10 મિનિટ રાઈટ છે. 10 મિનિટ છે ને તીવામીઓ ઘોડીમાં હુરાયું આવી રીતે કઈ વિધિ હોય અમારે કરવાની. એ આને એવું હોય, આપણે આવું મારું બેટું કઈ આવડે નહીં. થોડું ઘણું કરે યાર એવું છે. આપણે